ગુડ ગુડ. સારું તો કહેવાય. આ જે વાત નીકળી ને આ ગોપાલ બારોટની પાળિયાવાળી આ રિસર્ચ બુક જેવું, રાઈટ? હમ. સો મેં ઘણી બધી હમણાં ઘણું બધું વાંચ્યું. ધ્રુવ ભટ્ટની આજુ ખેલે વાંચી, દ્રષ્ટિ સોનીની અમાણસ વાંચી, ધ બોમ્બ વાહ. વાંચી, એનો એક જે અહીંયા પુલિત્ઝર વિનર વાળી કે કંઈક તો વિનિંગ છે એનો એની. એટલે આખું ઓપન હેમર વાળી જે બોમ્બનું હાઉ ધ હોલ થિંગ વોઝ હેપન ઓન ધ બોમ્બ, નામ જ બુકનું નામ ધ બોમ્બ છે. પણ અત્યારે વાંચું છું દૈવત ત્રિવેદીની. એણે છે ને દૈવત ત્રિવેદી એ બહુ જ સરસ, અશ્વિની ભટ્ટના અઠંગ ચાહક, એકદમ ફેન અઠંગ એના. શિષ્ય, અઠંગ શિષ્ય અઠંગ બી કહેવાય. શિષ્ય પણ ખરા એના, રાઈટ એના. યા. અને એમણે લખી ત્રણ લખી, લાઇટ હાઉસ, 64 સમર હિલ અને મેકલિન એસ્ટેટ. આ ત્રણે એમની નવલકથાઓ છે દૈવત ત્રિવેદીની, અને ત્રણેય અશ્વિનીભાઈને અર્પણ છે. પણ હી વોઝ એન્જિનિયર, દેન હી મૂવ ટુ ઓલ ધીસ જર્નાલિઝમમાં હી શિફ્ટેડ એટલે કમ્પ્લીટલી. એન્જિનિયરનું તો એવું જ છે, કઈ બી કરી શકે એ લોકો. હમ. તો એમણે છે ને વિસ્મય તો એમણે યુઝ ટુ રાઇટ કોલમ ઇન દિવ્ય ભાસ્કર, અને કે જે રિલેવન્ટ હોય અને એની પાછળનું રિસર્ચ બહુ હોય. એટલે એમણે એ વખતે વિસ્મય યુઝ ટુ રાઇટ કોલમ એઝ અ વિસ્મય ઓનલી. અને એમાં વિસ્મય એક અને વિસ્મય બે એવા બે ભાગની બુક બહાર પડી હતી. અને હમણાં જ રિસન્ટલી આઈ થિંક ગયા મહિને 3, 4 અને 5 એ બહાર પડ્યા છે. પણ વિસ્મય એક એ જો ટાઇટલ જેણે આપ્યું છે ને, કે ઇતિહાસે છોડેલી ખાલી જગ્યા ફંફોસતા રોમાંચની કથા. There are different articles he has researched on, right? એમાં શેખ અબ્દુલ્લાની કાશ્મીરની વાત છે, સુભાષચંદ્ર બોઝની વાત છે, માસ્ટર સૂર્યસેનની વાત છે, તાત્યા ટોપેની વાત છે, નાના સાહેબ પેશવાની વાત છે, અને રાહુલ સંસ્કૃતાયન કરીને એક માણસ હતા એની વાત છે, કે હાઉ હી વેન્ટ ઓથર છે બાય કદાચ એ હિમસેલ્ફ. તો, રાહુલ સંસ્કૃતિયાનો ઓથર છે. ખબર નહીં, તો હી જસ્ટ પાસ્ટ હવે, પણ લોંગ બેક. પણ હમ એ બધાનું એને રિસર્ચમાં કરીને એમણે વાત કરી છે, હમ રાઈટ? અને એટલે પુષ્કળ રિસર્ચ કરેલું છે. ઇટ્સ સ્મોલ આર્ટિકલ્સ, બધા નાના નાના. પણ એમાં એમ કીધું કે ભાઈ શેખ અબ્દુલ્લા જે કાશ્મીર, ફારૂક અબ્દુલ્લા અત્યારે છે આપણે ઓમર અબ્દુલ્લાના પપ્પા ફારૂક અબ્દુલ્લા, એના પપ્પા શેખ અબ્દુલ્લા, રાઈટ? એમની આત્મકથા આતિશે ચિનારમાં એમણે એવું કીધું કે મારા દાદા, એમના દાદા બ્રાહ્મણ હતા, રઘુનાથ કોલ કરીને, કે બાલ હમ મુકુંદ કોલ કરીને. હમ અને પછી એમના પરદાદા, કે બાલ મુકુંદ કોલ નામ હતું એમનું, પણ એમના દાદા પછી સૂફી સંતની ઇન્ફ્લુઅન્સમાં આવીને હી બીકેમ મુસ્લિમ, હમ રાઈટ? અને દેટ્સ હાઉ ધ હોલ થિંગ સ્ટાર્ટેડ ઓન ધ મુસ્લિમ સાઇડ ઓફ ઇટ. પણ એટલે એવી બધી જે વાતો છે કે જે ક્યાં તો ઇતિહાસે આપણને તોડી મરોડીને કીધી છે, અથવા તો એના જે યા છેડા ક્યાંય અડતા નથી એના, રાઈટ? હમ સો હી હેઝ ટ્રાઇઝ ટુ ડુ રિસર્ચ ઓન ધોઝ થિંગ્સ. અને એના પણ એણે આ બધા કમ્પાઇલેશન ઓફ ઓલ હિઝ આર્ટિકલ્સ, વિસ્મય 1 થી વિસ્મય 5, 5 ભાગનું છે. પણ વિસ્મય 1માં જસ્ટ જે ગ્લિમ્સ લેવા હોય ને, તો આર્ટિકલ્સ જે લખેલા છે બધા એમણે, જે એમાં કે સરદાર લાલ બહાદુર શાસ્ત્રી ઉપર છે, ઇન્દિરા ફિરોઝ ગાંધી, પ્રેમમાં રાજકારણ કે રાજકારણમાં પ્રેમ, હાઉ દે ફોલ ઇન લવ, રાઈટ? અને ક્યાં ક્યાં એ લોકોને તકલીફો પડીને શું થયું. કારણ કે ફિરોઝ ગાંધીનું નામ ક્યાંય આવતું નથી અત્યારે. યા એ નહીં આવતું, લોકોની વાત નહેરુ સાચી. વંશાવલીમાં તમે જુઓ તો ફિરોઝ ગાંધી કન્વીનિયન્ટલી બાકાત થઈ ગયેલા છે, રાઈટ? નથુરામ ગોડસેનું પર્સપેક્ટિવ, વાય હી હેઝ ટુ ડુ વોટ હી હેઝ ટુ ડુ, રાઈટ? રજનીશજીના વિશે વાત કરી છે. ડૉક્ટર ભાભાનું રહસ્યમય મૃત્યુ થયું તો કેવી રીતે થયું, વોટ હેપન્ડ, રાઈટ? લોટ ઓફ રિસર્ચ. રોબર્ટ ક્લાઇવનો ખજાનો ક્યાં ગયો? હી વોઝ એને લોટ ઓફ કલકત્તામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાલુ થઈ ત્યારે એને પુષ્કળ ખજાનો હતો એનો, ક્યાં ગયો કોઈને ખબર નથી, ત્યારે ખંડેર થઈ ગયા છે, રાઈટ? તાત્યા ટોપીનું ગુજરાત કનેક્શન શું હતું? એના વારસદારો હજી ક્યાં ગુજરાતમાં જ રહે છે કોઈક જગ્યાએ. એવી રીતનું કે સોરી, નાના સાહેબ પેશવાના વારસદાર, રાઈટ? અને સો મેની થિંગ્સ જેની આપણને કોઈ ખબર જ નથી. આપણે વિચારીએ બી નહીં ને એ જ વિષય પર હા, બધું, જ્યારે આપણા મગજમાં નથી. પડછા પાડે એ લોકો હા, સો તરત ઇટ્સ યાદ ઇટ્સ આવે અ યાર. વેરી ઇટ્સ અ વેરી ગુડ રીડ. પાંચ ભાગમાં છે આ. વિસ્મય 1 અને વિસ્મય 2 મારી પાસે છે. 3, 4, 5 તો હમણાં જ રિલીઝ થયા છે.
that will come. So that's about the book what I read. એક વાંચવા જેવું છે. It's very nice. Small છે એટલે it's not a કે પેલું લિંક તૂટે એવું પણ કશું નથી. યા It's a very good articles on those things. અને ઘણા બધા જાણીતા નામ છે એ બી બહુ બહુ સારી છે વસ્તુ છે એટલે તમે રાઈટ. એની જોડે રિલેટ બી કરી શકો એવું નહીં રીડ કે કરી તમે શકો નવા તમે માણસ રાઈટ. છો નવા માણસનું નામ સાંભળ્યું તો તમારે એના વિશે હા વધારે ઉતરવું પડશે ઊંડાણમાં નામ હા સાંભળેલા છે એટલે કદાચ રાહુલ સંસ્કૃતાયનનું એમાં એણે એવું કીધું છે કે એ માણસ તિબેટમાં ગયો ત્યાં આગળ આપણા જે બધા પુસ્તકો હતા ને એ બધા તિબેટમાં લામાઓ લઈ ગયા બધા એ લોકો અને એ રિયલાઇઝ કે તો વોટ એવર દે અલાઉડ હિમ ટુ ગેટ ફ્યુ બુક્સ બેક ટુ ઇન્ડિયા અને ઘણા બધા પુસ્તકો એ 3-4 મહિના જ્યાં રહ્યા કે 90 દિવસ કે એમાં જાતે હાથે લખીને કોપી કર્યા એમણે અને પાછા લઈને આવ્યા હતા અહીંયા અને પછી આપણું સરકારી ખાતું એને આર્કાઇવ કરવામાં નિષ્ફળ ગયું અને ઉદયમાં અમુક ખલાસ થઈ ગયા. તો એમનો એક છોકરો રશિયામાં રહે છે અને એનો ઇગોર સંસ્કૃતાયન અને હી ડઝ સમથિંગ વિથ દેટ વન દેટ્સ હાઉ ધ સ્ટોરી સ્ટાર્ટ્સ. પણ એટલે કેટલું બધું આવા અલગ અલગ કેટલા બધા ટોપિક છે રાઈટ અને આવા યા 5 ભાગના 5 અલગ અલગ એના વિષયો પર એણે લખેલું છે. પણ ઇટ્સ અ ગુડ થોટ પ્રોવોકિંગ રીડ. મજા આવે એવું છે એનું. એ મને આ મુસ્લિમ હિન્દુનું તો છે ને આ ઝીણામાં એવું જ થયું હતું જેનું પેલી વાંચતો હતો ફ્રીડમ એટ મિડનાઇટ. એમાં એવું જ છે કે ભાઈ ઝીણા હિન્દુ જ હતા એમ ઠક્કર હતા અને પછી એ હા મુસ્લિમ થયા અને કંઈક આઝાદી મળી એના 2 મહિનામાં તો એ મરી ગયેલા એમ. એટલે જો કદાચ એ ના જીવતા હોત કે ના કર્યું હોત તો એમ તો ઇન્ડિયાના ભાગલા ના પડ્યા હતા એમ આટલા બધા કે નેપાળ ના થયું હોત, બાંગ્લાદેશ ના થયું હોત, પાકિસ્તાન ના થયું હોત. ફ્રીડમ એટ મિડનાઇટ વેબ સિરીઝ ચાલુ થઈ જાય છે હવે હમણાં. હા જસ્ટ એ આવી છે. રિસેન્ટલી ગોટ લોન્ચ્ડ. આવી છે હમણાં સોની અલાઈવી પર. ના બહુ સારી ઇન્ફોર્મેશન લાગે છે મારથી તો એક વખત પણ તમને ટ્રાય લોકોને કરવા ખબર કે જેવું છે ઝીણાભાઈ મોહમ્મદ અલી ઝીણા વોઝ હિન્દુ એ ખબર છે ને વૈષ્ણવ હતા હા ઠક્કર. એ મને ખબર હતી હમ. એના વિશે ઝીણાભાઈ પૂજાભાઈ દેસાઈ તો કાઠિયાવાડે આપણને 2 રાષ્ટ્રપિતા આવ્યા બંને દેશોના. ગાંધીજી પણ પોરબંદરથી યે અને આ મોટી પાદરીમાંથી એના મેબી પાડોશી દેશના હા